બીજી વાર તમે આવ્યા ત્યારે એક ઘરના બહાર રૂમ હતું, ત્યાં તમારી ગાદી હતી ને તમે બેસ્યા હતા. ત્યારે હું જ્યારે ઘરમાં આવીને મેં તમને જોયા તો તમે ત્યાં ગાદીમાં બેસ્યા હતા. તો તમારા જે સેવક હતા એ કોઈ વસ્તુ લેવા નીચે જોયું હશે ને, ત્યારે હું તમારા પગમાં બેસીને મેં તમારી ચૂંદડી ખેંચીને પકડી લીધી. તો તમે ધીરેથી ચૂંદડી ખેંચી અને મને ચૂપ થવાનો ઈશારો કરીને કીધું કે થોડી વાર બહાર જા. એવી મસ્તી કરી મારી જોડે. ભલે રાવ ભલે, આ મારો પ્રેમ છે. હું નાના જોડે નાની બની જાઉં. ભલે, ખૂબ આશીર્વાદ. પણ જીવનમાં ભણીને શું બનવાનું છે? ના આલો માઈક. ડૉક્ટર કાં તો આઈપીએસ ઓફિસર. વાહ, સરસ. ડોક્ટર કાં તો આઈપીએસ અધિકારી. સરસ. પણ ડોક્ટર બનવા, આઈપીએસ અધિકારી બનવા એક લક્ષ્ય બનાવવું પડે. ભક્તિ કરો, ભગવાનનું નામ જપ કરો, બધું બરોબર છે. પણ અડધો કલાક ભક્તિમાં આલો ને તો રોજ 2 કલાક ભણતરમાં આલવા પડે. શું? ભણતરમાં આલવા પડે. જો ભણવાનો ઉદ્દેશ પૂરો બનાવ્યો, જોડે ભણતર જોડે તમારા અભ્યાસ જોડે માતાજીનું નામનું સ્મરણ હશે ને તો તમને ડોક્ટર કહો તો ડોક્ટર, આઈપીએસ કહો તો આઈપીએસ. મારી કૃપાથી તમે ડોક્ટરે બની જાઓ અને આઈપીએસ બની જાઓ. પણ એક લક્ષ્ય બનાવી અને ભણવાનું. હા, સારી કોલેજ સ્કૂલમાં જવાનું, ટ્યુશન બંધાવવાનું. અને ટ્યુશન એવી જગ્યાએ હું માતા જો મારી કૃપા થાય ને તો ટીચરમાં હું વસી જાઉં. હું જોડે બેહીને ભણાવું કે લે દીકરી આ લખ. ભલે, આશીર્વાદ.